નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે એક પત્રિકા ફરતી થઈ હોવાની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાવ્યો છે. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે એક પત્રિકા ફરતી થઈ હોવાની ચર્ચાએ રાજકીય જોર પકડ્યું છે. અંકલેશ્વરના મહત્વના વોર્ડ એવા વોર્ડ નંબર 1માં વર્ષ 2021 થી 26 દરમિયાન ચૂંટાયેલા ઉમેદવારો અંગે આક્ષેપ કરતા મુદ્દાઓ ઉઠાવતી એક પત્રિકા અંતિમ ક્ષણોમાં પ્રચલિત થવા લાગી હોવાનું સામે આવ્યું છે. જાગૃત નાગરિકના નામે ફરતી થયેલી આ પત્રિકાએ એક પૂર્વ મહિલા નગરસેવિકા તેમજ વોર્ડ નંબર 1ના 2 ઉમેદવારો અંગે પ્રશ્નાર્થ ઊભા કરતા રાજકીય સમીકરણોને હચમચાવી દીધા છે. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં 9 વોર્ડ પૈકી સૌથી વધુ ધ્યાન ખેંચતા વોર્ડ નંબર 1માં આ વખતે ટક્કર અત્યંત કઠિન અને રસાકસી ભરી બની છે. ચૂંટણીના અંતિમ કલાકો પહેલા સામે આવેલી એક પત્રિકાએ પ્રચારના માહોલને નવી દિશા આપી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તમામ વોર્ડના ઉમેદવારો તનતોડ મહેનત કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને વોર્ડ નંબર 1માં પૂર્વમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે મતદારોના અસંતોષની લાગણી હોવાના સંકેતો મળી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રચાર અભિયાન દરમિયાન પ્રદેશના પ્રભાવશાળી નેતાઓએ પણ ઉપસ્થિતિ નોંધાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જ્યાં મતદારો તરફથી વિવિધ રજૂઆતો અંગે ચર્ચા થતી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આવી રાજકીય ગરમાહટ વચ્ચે અંતિમ તબક્કામાં લોકો સુધી પહોંચી રહેલી પત્રિકામાં કેટલાક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે, જેમાં પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓની કાર્યશૈલી અંગે પ્રશ્નો પૂછાયા છે તેમજ કેટલાક ઉમેદવારોની સક્રિયતા અંગે પણ સવાલો ઊભા કરવામાં આવ્યા છે. પત્રિકામાં પક્ષના પ્રતીક અને નેતૃત્વના આધાર પર મત માંગવાના આક્ષેપોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ પત્રિકામાં એક મહિલા ઉમેદવાર અંગે ચૂંટણી બાદ કામગીરીમાં કથિત નિષ્ક્રિયતા, સંપર્કમાં અસમર્થતા અને વિસ્તારમાં અભાવિત ઉપસ્થિતિ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે, જેને લઈને ચર્ચાઓ તેજ બની છે. તેમ છતાં આ પત્રિકા કોને તૈયાર કરી છે, કોને પ્રસારિત કરી છે અને તેમાં કરાયેલા આક્ષેપોની સત્યતા શું છે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ હાલ ઉપલબ્ધ થઈ નથી. આ કારણે તેને માત્ર ચર્ચા અને રાજકીય પ્રતિક્રિયાના પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂરિયાત જણાઈ રહી છે. હાલમાં જાગૃત મતદારના નામે ફરતી આ પત્રિકા વાસ્તવમાં જન આક્રોશનું પ્રતિબિંબ છે કે પછી કોઈ રાજકીય વ્યૂહરચનાનો ભાગ છે તે અંગે મત વિસ્તારમાં વિવિધ મત પ્રતિભા વ્યક્ત થઈ રહ્યા છે, જેને કારણે ચૂંટણી પૂર્વેનો માહોલ વધુ રસપ્રદ બન્યો છે અને વોર્ડ નંબરની ચૂંટણી આવનારા સમયમાં કેટલી રસપ્રદ બનશે તે પણ જોવું રહ્યું. ભરૂચમાં લોકશાહીનો જંગ આવતીકાલે યોજાનાર છે. ગરમીના પ્રકોપ વચ્ચે આવતીકાલે ઉમેદવારોના ભાવિ નક્કી કરશે મતદારો. નિહાળો વિશેષ અહેવાલ. ભરૂચ જિલ્લામાં આવતીકાલે લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. એક તરફ રાજકીય ગરમાવો તો બીજી તરફ કુદરતી ગરમીનો પારો પણ આસમાને પહોંચ્યો છે. ભરૂચ જિલ્લાની તમામ બેઠકો પર આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. આ ચૂંટણીમાં મુખ્યત્વે ત્રિપાખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દરેક પક્ષે એડીચેટીનું જોર લગાવી અને પોતાના વિજયના દાવાઓ કરી રહ્યા છે, પરંતુ ઉમેદવારોના ભાવિ હંમેશા જનતાના હાથમાં હોય છે. આ વખતે ચૂંટણીની સાથે સાથે કુદરતી આફત જેવી ગરમી પણ ઉમેદવારો માટે મોટો પડકાર બની રહી છે. આજે ભરૂચમાં પારો 44 ડિગ્રીને પાર કરી ગયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે પણ કાળઝાળ ગરમી યથાવત રહેવાની શક્યતા છે. શું આ ભીષણ ગરમીમાં મતદારો ઘરની બહાર નીકળીને મતદાન કરશે કે નહીં? શું બપોરના સમયે મતદાન મથકો સુમસાન રહેશે કે નહીં? ગરમીના કારણે મતદાનની ટકાવારી ઘટશે તો હાર જીતના સમીકરણો પણ બદલાઈ શકે છે. સવારના ઠંડા પહોરમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે દરેક કાર્યકરો પ્રયત્નશીલ રહેશે. ત્યારે જોવાનું એ રહેશે કે સૂર્યદેવના પ્રકોપની વચ્ચે ભરૂચની જનતા કોના નસીબના સૂર્યને ચમકાવે છે તે જોવું રહ્યું. તમામ મતદારોને નમ્ર અપીલ છે કે ગરમીથી બચવા પૂરતી સાવચેતી રાખીને લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરજો, જેથી કરીને તમારા ભાવિ ઉમેદવારો તમારા માટે કામ કરી શકે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આવતીકાલે યોજાનારી ચૂંટણી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આવતીકાલે યોજાનારી ચૂંટણી માટે તંત્ર દ્વારા
તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિવિધ કેન્દ્રો પરથી ચૂંટણી સામગ્રીનું ડિસ્પેચિંગ શરૂ કરવામાં આવ્યું છે અને કર્મચારીઓને EVM મશીન સહિતની જરૂરી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. ભરૂચની KJ પોલિટેકનિક કોલેજ ખાતેથી ભરૂચ નગરપાલિકા અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી માટેની ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ચૂંટણી ઓબ્ઝર્વર DB દવેરા સહિતના અધિકારીઓ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. ગરમીને ધ્યાનમાં રાખીને મતદારો અને સ્ટાફ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મતદાન મથકો પર દવાઓ તેમજ ORSના પેકેટ પહોંચાડવામાં આવ્યા છે, જેથી ગરમીના પ્રભાવથી બચી શકાય. આ ચૂંટણીમાં કુલ 336 બેઠકો માટે 956 ઉમેદવારો મેદાનમાં છે, જેમનું ભાગ્ય 10.86 લાખ મતદારો નક્કી કરશે. જિલ્લામાં કુલ 1343 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે, જેમાંથી 310 અતિ સંવેદનશીલ અને 378 સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે કુલ 6663 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા મતદારોને નિર્ભય અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જ્યારે ચાલી રહી છે તે અંતર્ગત ભરૂચ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026માં તારીખ 26/4/2026ના રોજ સવારે 7 થી 6 દરમિયાન ભરૂચ નગરપાલિકા વિસ્તારના 125 બૂથોમાં મતદાન થનાર છે. એ મતદાનમાં યોજાનાર તમામ સ્ટાફોને આજ રોજ 25/4/2026ના રોજ KJ પોલિટેકનિક ખાતે એ લોકોને આજે બોલાવવામાં આવ્યા અને તમામ પ્રકારનો EVM સાથેનો ચૂંટણી સામગ્રી અત્રેથી આજ રોજ ડિસ્પેચ થવામાં આવશે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આજે તમામ મથકો પરથી ડિસ્પેચિંગ શરૂ છે. મોટાભાગના રૂટ રવાના થઈ ગયા છે. બપોર સુધીમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ રૂટ પોતાના નિર્ધારિત મતદાન મથક પર રવાના થઈ જશે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થાય એ માટે તમામ જે તૈયારીઓ છે એને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આવતીકાલે મતદાનનો દિવસ છે. સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે. આપ સૌને અપીલ છે કે આપ ઘરની બહાર નીકળી અને અવશ્ય લોકશાહીને વધુ સુદૃઢ કરવા માટે અને ભરૂચ જિલ્લાના હિતમાં મતદાન કરો. આપ સૌને પુનઃ મતદાન માટેની અપીલ છે. ધન્યવાદ. અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાને રાખી જીનવાલા અને આદર્શ હાઈસ્કૂલ ખાતેથી ચૂંટણીના જોડાયેલા કર્મચારીઓને EVM મશીન સહિતની સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર અને હાંસોટ વિસ્તારમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવણ કરવામાં આવી છે. ચૂંટણી સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સામગ્રીનું વિતરણ અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ પરથી કરવામાં આવ્યું છે, જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટેની સામગ્રી આદર્શ હાઈસ્કૂલ પરથી વેચવામાં આવી હતી. તંત્ર દ્વારા ઝોનલ અધિકારીઓ, બૂથ લેવલ ઓફિસર અને પ્રિસાઇડિંગ ઓફિસરોને EVM અને બેલેટ યુનિટ સહિતની ચૂંટણીની સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે, જેથી મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ શકે. ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર ખાસ આરોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારો અને સ્ટાફ માટે દવાઓ તથા ORS ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકો, તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે મતદાન યોજાશે. તંત્ર દ્વારા મતદારોને નિર્ભય અને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. આજ રોજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026ના કામે તમામ 48 મતદાન મથક આવેલા છે. એ તમામ મતદાન મથકોએ મતદાન સ્ટાફ ને બધું સાહિત્ય અને EVM આપી દેવામાં આવેલા છે અને આજે અત્યારે રવાના કરવામાં આવેલા છે. ભરૂચના મુલજ માંડવા ટોલટેક્સ પર ગુંડારાજ યથાવત રહેતા ટ્રાન્સપોર્ટરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લાના મુલજ માંડવા ટોલટેક્સ પર છેલ્લા કેટલાક સમયથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અહીં નવા આવેલા કોન્ટ્રાક્ટર અને ટ્રાન્સપોર્ટરોનો સામસામે આવી ગયા છે. આક્ષેપો છે કે ટોલટેક્સ પર પરપ્રાંતીય ગુંડા તત્વો દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. વિગતવાર વાત કરીએ તો ટ્રાન્સપોર્ટરોનો આરોપ છે કે મુલજ માંડવા ટોલટેક્સ પર નવા કોન્ટ્રાક્ટરે પરપ્રાંતીય યુવકોને તૈનાત કર્યા છે. આ યુવકો ચાલુ ગાડીએ ચઢી જાય છે અને વાહનો નિયમ મુજબ હોવા છતાં તેને ખોટી રીતે ઓવરલોડ બતાવી ગેરકાયદેસર રીતે દંડ વસૂલી રહ્યા છે.
ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે તેઓ વર્ષોથી નીતિ નિયમ મુજબ ટોલ ભરે છે, પરંતુ અત્યારે આ ગુંડા તત્વો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. પરપ્રાંતીય યુવકો દ્વારા ખોટી રીતે વાહન રોકીને દંડની વસૂલાત કરવામાં આવે છે. વાહન ચાલકો સાથે પરપ્રાંતીય યુવકો અભદ્ર વર્તન અને ચાલુ ગાડીએ ચઢી જવાની જોખમી હરકતો કરી રહ્યા છે. આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સપોર્ટરોએ લેખિતમાં જાણ પણ કરી છે. પોલીસ ફરિયાદ બાદ હવે કોઈ ઉકેલ ન આવતા આજે મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટરો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે. ટ્રાન્સપોર્ટરોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ધરણા પર બેસીશું. હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ક્યારે લગામ કસે છે અને ટ્રાન્સપોર્ટરોને ન્યાય અપાવે છે તે જોવું રહ્યું. મારું નામ રાજેશભાઈ રામાણી છે અને અમે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા છીએ. હાલમાં ભરૂચ ટોલ ટેક્સ ઉપર કોન્ટ્રાક્ટ ચેન્જ થયો છે. નવા કોન્ટ્રાક્ટરો કોઈ આવ્યા છે તો ગુંડાઓ ત્યાં ઊભા રાખે છે અને બળજબરીપૂર્વક નાણાંની વસૂલાત કરવામાં આવે છે ઓવરલોડના નામે, અને લોકલ સાથે ગેરવર્તન કરવામાં આવે છે. ડ્રાઈવરવાળે ગાળાગાળી કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની આપણે વાતચીત કરીએ એ લોકો સાથે તો સાંભળવામાં આવતી નથી અને એ રીતે કહેવામાં આવે છે કે અમે તો આ રીતે જ વસૂલાત કરશું, અને સાથે જ્યારે કાટા પાવતી કે પૈસા વસૂલવાની કોઈ રસીદ માગવામાં આવે તો આ આપતા નથી. અને ચાલુ વાહને તેમના માણસો જે ગુંડાઓ છે બીજા રાજ્યથી પરપ્રાંતિયોને રાખેલા છે એ ચાલુ ગાડીએ વાહન સાથે ટીંગાઈ જાય છે. આવા કિસ્સામાં જો અકસ્માત બનશે તો જવાબદાર કોણ રહેશે? એટલા માટે અમે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા આવ્યા છીએ કે આવા અસામાજિક તત્વો જે ટોલ ટેક્સ ઉપર ઊભા રાખે છે, કારણ વગર ઘર્ષણ કરે છે, અને અમારી છેલ્લા 2-3 મહિનાથી સ્થિતિ એવી છે કે દક્ષિણ ગુજરાતમાં 7 થી 8 ટોલ ટેક્સ છે, પણ વધારેમાં વધારે મગજમારી આ ભરૂચ ટોલ ટેક્સ ઉપર જ થાય છે. આવું કેમ? કેવા ગુંડા તત્વોને આ ટોલ ટેક્સના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે NHI દ્વારા? એટલે અમારી સાહેબને એટલી રજૂઆત છે કે આ જે અસામાજિક તત્વો છે એના ચુંગાલમાંથી અમને કાઢવામાં આવે, અમને રાહત આપવામાં આવે. અમે ઘણા વર્ષોથી ભરૂચ ટોલ નાકાથી વાહનો ચલાવીએ છીએ, આજ દિન સુધી આવી ક્યારેય પરિસ્થિતિ ઊભી થઈ નથી. અને જો અમને આ બાબતે અમારી રજૂઆત બાબતે કોઈ પરિણામ નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું, ચૂંટણીના દિવસે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને ટોલ ટેક્સ ઉપર અમે ધરણા કરશું. અંકલેશ્વરના પીરામણની ઓપેરા પાર્કમાં એક બંધ મકાનમાં 1.93 લાખના સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. અંકલેશ્વરના પીરામણ ગામ પાસેની ઓપેરા પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના અનીસુર અબ્દુલ રહેમાન ખાન નોબલ માર્કેટમાં ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ ગત તારીખ 20મી એપ્રિલના રોજ બપોરના અરસામાં મકાન બંધ કરી પરિવાર સાથે મુંબઈ ગયા હતા. તે સમય દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનના ટેરેસના દરવાજાની ગ્રીલ તોડી તારું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. તેઓ તારીખ 20મી એપ્રિલના રોજ મુંબઈથી પરત આવ્યા ત્યારે મકાનમાં જોતા મકાનની અંદર તિજોરી તૂટેલી હતી અને અંદરનો સામાન વેરવિખેર પડેલો હતો અને સોનાના દાગીના ગાયબ થઈ જતાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેઓએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અસીનુર અબ્દુલ રહેમાન ખાને ₹1,93,000ના સોનાના દાગીનાની ચોરી અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના દાંડિયા બજાર સ્થિત ચિંગસપુરા રાના સ્ટ્રીટમાં એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ચિંગસપુરા રાના સ્ટ્રીટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ભયાનક હતી કે લાકડાનું બનેલું મકાન થોડા સમયમાં આગની લપટોમાં આવી જતાં સંપૂર્ણ રીતે ભસ્મીભૂત થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ આ આગ ગેસ સિલિન્ડર લીક થવાના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. મકાનના માલિક ડાયાભાઈ રાણા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં જાનમાલનું નુકસાન થયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં નગરપાલિકા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું. ફાયર બ્રિગેડના 3 ટેન્ડરો દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું.
ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.